કરોડરજ્જુમાં ખલેલ થવાથી કયા સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે? કદાચ આપણને કરોડરજ્જુમાં ઈજા થાય તો શું નુકસાન થાય? તો પહેલી વસ્તુ કે પરાવર્તી ક્રિયા થતી નથી. બીજું, શરીરના વિવિધ અંગોમાંથી મગજ તરફ જતા જે સંવેદી ઉર્મિ વેગ છે એ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી. એ જ પ્રમાણે મગજમાંથી શરીરના વિવિધ અંગો તરફ જતા ચાલક ઉર્મિ વેગ પણ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી. પહેલું, પરાવર્તી ક્રિયા થતી નથી. બીજું, શરીરના વિવિધ અંગોમાંથી મગજ તરફ જતા સંવેદી ઉર્મિ વેગ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી. એ જ પ્રમાણે મગજમાંથી શરીરના વિવિધ અંગો તરફ જતા ચાલક ઉર્મિ વેગ પણ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી. તો કરોડરજ્જુમાં ખલેલ પહોંચે, આપણને કદાચ ઈજા થાય તો એનાથી આ નુકસાન થાય. પરાવર્તી ક્રિયા થતી નથી. શરીરના વિવિધ અંગોમાંથી મગજ તરફ જતા સંવેદી ઉર્મિ વેગ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી. એ જ પ્રમાણે મગજમાંથી શરીરના વિવિધ અંગો તરફ જતા ચાલક ઉર્મિ વેગ પણ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી. ચાલો, ત્યાર પછી છે મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવી તેના સામાન્ય કાર્યો જણાવો. તો મનુષ્યનું જે ચેતાતંત્ર છે એ બે ભાગમાં વહેંચાયેલું છે. એક મધ્યસ્થ ચેતાતંત્ર, જેને CNS પણ કહેવામાં આવે છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અને બીજું પરિઘવર્તી ચેતાતંત્ર, જેને PNS પણ કહેવામાં આવે છે, પેરિફેરલ નર્વસ સિસ્ટમ. તો મનુષ્યનું ચેતાતંત્ર બે ભાગમાં વહેંચાયેલું છે, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રની અંદર મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે, જ્યારે પરિઘવર્તી ચેતાતંત્રની અંદર મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓનો સમાવેશ થાય છે. હવે મનુષ્યના ચેતાતંત્રના સામાન્ય કાર્યો. તો પહેલું, જે CNS એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર છે એ બાહ્ય પર્યાવરણ અને શરીરના ઘણા બધા ભાગોમાંથી સંદેશાઓ મેળવે છે અને તેનું સંકલન કરે છે. કરોડરજ્જુ જે છે એ પરાવર્તી ક્રિયાઓ કરે છે. મગજ શરીરનું મુખ્ય સંવેદિતા ધરાવતું કેન્દ્ર છે. આખા શરીરનું કેન્દ્ર મગજ છે. મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને વિચાર આધારિત ક્રિયાઓ કરવા માટે પ્રેરે છે. અને જે પરિઘવર્તી ચેતાતંત્ર એટલે કે PNS છે એ મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે CNS અને શરીરના વિવિધ અંગોને જોડવાનું કામ કરે છે. તો મનુષ્યના ચેતાતંત્રના જે સામાન્ય કાર્યો છે એ કાર્યો આ પ્રમાણે છે. પહેલું, CNS બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી
સંદેશા મેળવે છે અને તેનું સંકલન કરે છે. કરોડરજ્જુમાં પરાવર્તી ક્રિયાઓ થાય છે. મગજ મુખ્ય સંવેદિતા ધરાવતું શરીરનું કેન્દ્ર છે. મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે. અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે પ્રેરે છે. અને પરિઘવર્તી ચેતાતંત્ર CNS અને શરીરના અંગોને જોડે છે. ચાલો ફરીથી એકવાર મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવી તેના સામાન્ય કાર્યો જણાવો. તો મનુષ્યનું ચેતાતંત્ર બે ભાગમાં વહેંચાયેલું છે: મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, PNS પેરિફેરલ નર્વસ સિસ્ટમ. મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુ આવે, જ્યારે પરિઘવર્તી ચેતાતંત્રમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ આવે. મનુષ્યના ચેતાતંત્રના સામાન્ય કાર્યો. તો CNS બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી સંદેશા મેળવે છે અને તેનું સંકલન કરે છે. કરોડરજ્જુમાં પરાવર્તી ક્રિયાઓ થાય છે. મગજ મુખ્ય સંવેદિતા ધરાવતું શરીરનું કેન્દ્ર છે. મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે પ્રેરે છે. અને પરિઘવર્તી ચેતાતંત્ર CNS અને શરીરના અંગોને જોડે છે. તો આપણો આગળનો અગત્યનો સવાલ: મનુષ્યના મગજની રચના આકૃતિ દોરીને સમજાવો. તો મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગો છે. એક અગ્ર મગજ, બીજું મધ્ય મગજ અને ત્રીજું પશ્વ મગજ. પહેલાં આપણે વાત કરીએ અગ્ર મગજની. તો અગ્ર મગજ એ બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મગજનો મુખ્ય ભાગ છે. આ જે ભાગ ઘડી ઘડી જેવો ભાગ દેખાય છે એ ભાગ અગ્ર મગજ કહેવાય. તેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદના મેળવવા માટેના વિસ્તારો આવેલા હોય છે. અગ્ર મગજની અંદર શ્રવણ એટલે કે સાંભળવું, ઘ્રાણ એટલે કે સૂંઘવું અને દ્રષ્ટિ એટલે કે જોવું, એના માટે વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો આવેલા હોય છે. આ વિસ્તારો વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતી મેળવે છે. મગજમાં સંગ્રહાયેલી આ માહિતીનું અર્થઘટન કરવામાં આવે છે અને અર્થઘટન કર્યા બાદ કયા પ્રકારનો પ્રતિચાર આપવો તેનો નિર્ણય લેવામાં આવે છે. તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલન માટેના કેન્દ્રો પણ આવેલા હોય છે અગ્ર મગજની અંદર, અને તેમાં એક અલગ ભાગ તરીકે ભૂખ સંવેદી કેન્દ્રો પણ આવેલા હોય છે. પહેલાં આપણે આટલું જોઈએ. તો મનુષ્યના મગજના
મુખ્ય ત્રણ ભાગો છે. એક અગ્ર મગજ, બીજું મધ્ય મગજ અને ત્રીજું પશ્વ મગજ. ચલો આપણે પહેલી વાત કરીએ અગ્ર મગજની. તો તે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. તેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદના મેળવવા માટેના વિસ્તારો આવેલા હોય છે. અગ્ર મગજમાં શ્રવણ, ઘ્રાણ અને દ્રષ્ટિ માટે વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે. આ વિસ્તારો વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતી તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતી નું સંકલન કરી અર્થઘટન કરે છે. અર્થઘટન કર્યા બાદ કેવો પ્રતિચાર આપવો તેનો નિર્ણય લેવાય છે. તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનના કેન્દ્રો આવેલા હોય છે. અને તેમાં એક અલગ વિસ્તાર તરીકે ભૂખ સંવેદી કેન્દ્રો પણ આવેલા હોય છે. ચલો એક ભાગ થયો અગ્ર મગજ, બીજો ભાગ છે
મધ્ય મગજ. તો જે મધ્ય મગજ તે ચતુષ્કાય મગજનો ભાગ છે, એટલે કે તેના વિસ્તારને ચતુષ્કાય કહેવામાં આવે છે. તેમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તિત ક્રિયાના કેન્દ્રો આવેલા હોય છે. તે ચતુષ્કાય મગજનો ભાગ છે. તેમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તિત ક્રિયાના કેન્દ્રો આવેલા હોય છે. ત્રીજો ભાગ છે પશ્વ મગજ. પશ્વ મગજના મુખ્ય 3 ભાગો છે: સેતુ, અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા. આ 3 પશ્વ મગજના ભાગો છે. પશ્વ મગજની અંદર અનૈચ્છિક ક્રિયાઓ, એટલે જેના ઉપર આપણું નિયંત્રણ નથી એવી ક્રિયાઓ, જેવી કે રુધિરનું દબાણ, લાળરસનો સ્ત્રાવ, હૃદયના ધબકારા, છીંક, ગળવાની ક્રિયા, ઉલટી, હેડકી, આ બધી ક્રિયાનું નિયંત્રણ લંબ મજ્જાની અંદર થાય છે. અને અનુમસ્તિષ્ક એ શરીરનું સમતોલન જાળવવાનું કામ કરે છે. તો આપણો ત્રીજો અને છેલ્લો ભાગ છે પશ્વ મગજ. તો તેના મુખ્ય ભાગો અનુમસ્તિષ્ક, સેતુ અને લંબ મજ્જા છે. લંબ મજ્જા અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળરસનો સ્ત્રાવ, હૃદયના ધબકારા, છીંક, ગળવાની ક્રિયા, ઉલટી, હેડકી વગેરેનું નિયંત્રણ કરે છે. જ્યારે અનુમસ્તિષ્ક શરીરનું સમતોલન જાળવે છે. ચાલો તો ફરીથી એકવાર આપણો સવાલ છે, મનુષ્યના મગજની રચના આકૃતિ દોરી વર્ણવો. તો મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગો છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજ તે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મગજનો મુખ્ય ભાગ છે. તેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદના મેળવવા માટેના કેન્દ્રો આવેલા હોય છે, વિસ્તારો આવેલા હોય છે. અગ્ર મગજમાં શ્રવણ, ઘ્રાણ અને દ્રષ્ટિ માટે વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે.
આ વિસ્તારો વિવિધ ગ્રાહ્ય એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતી અને મગજમાં સંગ્રહાયેલી માહિતીનું સંકલન કરી તેનું અર્થઘટન કરે છે. અર્થઘટન કર્યા બાદ કયા પ્રકારનો પ્રતિચાર આપવો તેનો નિર્ણય લેવાય છે. તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનના કેન્દ્રો આવેલા હોય છે અને તેમાં એક અલગ વિસ્તાર તરીકે ભૂખ સંવેદી કેન્દ્રો પણ આવેલા હોય છે. બીજું મધ્ય મગજ, તે ચતુષ્કાય મગજનો ભાગ છે. તેમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તિત ક્રિયાના કેન્દ્રો આવેલા હોય છે. અને છેલ્લો ભાગ પશ્વ મગજ, તેના મુખ્ય ભાગો અનુમસ્તિષ્ક, સેતુ અને લંબ મજ્જા છે. લંબ મજ્જા અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળરસનો સ્ત્રાવ, હૃદયના ધબકારા, છીંક, ગળવાની ક્રિયા, ઉલટી, હેડકી વગેરેનું નિયંત્રણ કરે છે. અને અનુમસ્તિષ્ક શરીરનું સમતોલન જાળવે છે. મધ્યસ્થ ચેતાતંત્રનું રક્ષણ કઈ રીતે થાય છે? તો આપણે જાણીએ છીએ કે મધ્યસ્થ ચેતાતંત્રની અંદર મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. મગજ એ મસ્તિષ્ક તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી મસ્તિષ્ક પેઢી એટલે કે ખોપડીમાં રક્ષાયેલું હોય છે. મસ્તકની અંદર મગજની ફરતે 3 મસ્તિષ્ક આવરણો આવેલા હોય છે અને આ મસ્તિષ્ક આવરણોમાં મસ્તિષ્ક મેરુજર ભરેલું હોય છે જે મગજનું આંચકા સામે રક્ષણ કરે છે. આ થયું મગજનું રક્ષણ. હવે કરોડરજ્જુ. તો કરોડરજ્જુ જે છે એ કરોડ સ્તંભ તરીકે ઓળખાતી એક સખત અસ્થિમય રચનાની અંદર રક્ષાયેલું હોય છે. પહેલાં તો મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. મગજ મસ્તક તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી મસ્તક પેટીમાં રક્ષાયેલું હોય છે. મસ્તકની અંદર મગજની ફરતે 3 મસ્તિષ્ક આવરણો આવેલા હોય છે. અને તેમાં મસ્તિષ્ક મેરુજર ભરેલું હોય છે. જે મગજનું આંચકા સામે રક્ષણ કરે છે. કરોડરજ્જુ એક કરોડ સ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી સખત અસ્થિમય રચનામાં રક્ષાયેલું હોય છે. ચલો, તો આપણો સવાલ છે મધ્યસ્થ ચેતાતંત્રનું રક્ષણ કઈ રીતે થાય છે? તો મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. મગજ મસ્તક તરીકે ઓળખાતી અસ્થિની બનેલી મસ્તક પેટીમાં રક્ષાયેલું હોય છે, જેને આપણે ખોપડી કહીએ છીએ.
મસ્તકની અંદર મગજની ફરતે 3 મસ્તિષ્ક આવરણો આવેલા હોય છે, જેમાં મસ્તિષ્ક મેરુજર ભરેલું હોય છે, જે મગજનું આંચકા સામે રક્ષણ કરે છે. અને કરોડરજ્જુ એ કરોડ સ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી સખત અસ્થિમય રચનામાં રક્ષાયેલું હોય છે. ચાલો, ત્યાર પછી છે ચેતાપેશીનું કાર્ય જણાવો. તો ચેતાપેશી એ સંવેદી અંગોની જે ગ્રાહીઓ છે એના દ્વારા સંવેદના એકત્ર કરે છે અને આ સંવેદના કરોડરજ્જુ દ્વારા મગજ તરફ મોકલાય છે. મગજમાં આ માહિતીનું પૃથ્થકરણ થાય છે અને તેને અનુરૂપ સંદેશા તૈયાર થાય છે અને આ સંદેશા પ્રતિચારક અંગના સ્નાયુ કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે, એટલે કે કાર્યકારી અંગના સ્નાયુ અથવા ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. ફરીથી એકવાર ચેતાપેશીનું કાર્ય, તો તે સંવેદી અંગોની જે ગ્રાહીઓ છે એના દ્વારા સંવેદના એકત્રિત કરે છે. આ સંવેદના કરોડરજ્જુ દ્વારા મગજમાં મોકલાય છે. મગજમાં માહિતીનું પૃથ્થકરણ થાય છે, તેને અનુરૂપ સંદેશા તૈયાર થાય છે અને આ સંદેશા પ્રતિચારક અંગના સ્નાયુ કે પેશીઓ સુધી લઈ જવામાં આવે છે. ત્યાર પછી આપણને અગરબત્તી કે અત્તરની સુવાસની ખબર કઈ રીતે પડે છે? તો આપણા નાકમાં જે ઘ્રાણગ્રાહી એકમો આવેલા છે એ અગરબત્તી કે અત્તરની સુવાસથી ઉત્તેજિત થાય છે. એને કારણે જે ઉર્મિવેગ સર્જાય છે એ ઉર્મિવેગ સંવેદી ચેતાકોષના શિખાતંતુ વડે ગ્રહણ થાય છે અને એ મગજ તરફ વહન પામે છે અને બૃહદ મસ્તિષ્કમાં આ સંદેશાની આંતરક્રિયા વડે આપણને અગરબત્તી કે અત્તરની સુવાસની ખબર પડે છે. ફરીથી એકવાર, આપણા નાકમાં આવેલા ઘ્રાણગ્રાહી એકમો અગરબત્તી કે અત્તરની સુવાસથી ઉત્તેજિત થાય છે. તેને કારણે સર્જાતો ઉર્મિવેગ ચેતાકોષના શિખાતંતુ વડે ગ્રહણ થઈ મગજ તરફ વહન પામે છે અને જે બૃહદ મસ્તિષ્ક છે એ બૃહદ મસ્તિષ્કમાં આ સંદેશાની આંતરક્રિયા વડે આપણને અગરબત્તી કે અત્તરની સુવાસની ખબર પડે છે.